નમસ્કાર મિત્રો, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે વરસાદે અત્યારે બીજા રાઉન્ડની શરૂઆત કરી દીધી છે. ત્યારે સુરતમાં હમણાં થોડા સમય પહેલા પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને અત્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનો એક વિડીયો છે. આ વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે તેઓ એક બિસ્માર રસ્તાની અને કાદવ કિચડવાળા રસ્તાનો એક વિડીયો તેમને બનાવ્યો છે અને તેમાં તેઓ કહી રહ્યા છે કે સુરતની સ્થિતિ શરમજનક છે અને કોઈના પેટનું પાણી પણ નથી હલી રહ્યું. તો આ જ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે આજે જોડાઈ રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશભાઈ. નમસ્કાર યોગેશભાઈ, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ શહેર છે તો તેની ઓળખ તેના વિકાસ પરથી થતી હોય છે અને આપણે એ પણ જાણીએ છીએ કે સુરત જે છે તેને આપણે સ્માર્ટ સિટી તરીકે ઓળખીએ છીએ. તો અત્યારે જે રાજ્યસભાના સાંસદ જે ગોવિંદભાઈ ધોળકિયા છે તેમનો વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે, તો તે વિડીયો પર આમ આદમી પાર્ટીની શું પ્રતિક્રિયા છે? પહેલી વાત તો ગોવિંદભાઈ ધોળકિયાએ ભાજપમાં રહી અને રાજ્યસભાના સાંસદ તરીકે સુરતની ચિંતા કરી અને વિડીયો જાહેર કરી અને પોતાનું જે દુઃખ હતું એ વ્યક્ત કર્યું, એ બદલ ગોવિંદ કાકાનો સુરતની જનતા વતી ખૂબ ખૂબ આભાર માન્યો. એટલા માટે કે ભાજપના લોકો ભાજપમાં રહ્યા પછી પોતે બધું જ જાણતા હોવા છતાં પણ ચૂપચાપ સહન કરે છે, પણ બોલતા કશું નથી. એ બધી જ પરિસ્થિતિઓ જાણે છે, એ પરિસ્થિતિઓમાં એ પોતે ઇન્વોલ્વમેન્ટ હોય છે અને જ્યારે પોતાના ઉપર પ્રશ્ન આવે, કારણ કે સત્તામાં એ પોતે હોય તો કહેવું કોને, પણ ગોવિંદ કાકાએ આ વાતને રજૂ કરી છે. એટલે વિરોધ પક્ષ તરીકે માની લો કે અમે તો કદાચ સત્તા પક્ષનો વિરોધ કરતા હોઈએ તો ભાજપના લોકો અમને રાજકીય વાત છે અને રાજકારણ છે અને રાજનીતિ કહી અને અમારી વાતને ઉડાવી દે. પણ ગોવિંદ કાકાએ જે વિડીયો મૂક્યો છે એ વાતનું પ્રમાણ આપે છે કે સુરતમાં વારંવાર દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે અને જ્યારે પણ સુરતમાં 2-4 ઇંચ 2-4 કલાક વરસાદ આવે એટલે સુરતના મોટા ભાગના વિસ્તારોમાં કમર સુધીના, ક્યાંક છાતી સુધીના, ક્યાંક ગળા સુધીના પાણી ભરાઈ જાય. હવે આ જે પાણીઓ ભરાય એમાં રોજિંદે પોતાના કામ ધંધે જતો માણસ, કોઈ છોકરાઓ તેની સ્કૂલે ગયા હોય તો એના મમ્મી પપ્પા એમને લેવા જવામાં એટલા પરેશાન થાય, આખું તંત્ર અટવાઈ પડે. ઇવન ઘણા લોકોને બિચારાને પોતાને નાની એવી દુકાનો ચલાવતા હોય કે ગોડાઉનો, શોરૂમ, આ બધું જ કરોડો રૂપિયાનો માલ, મકાન, મિલકત જે કઈ હોય આ બધું જ ભગવાન ભરોસે. અને છતાંય ચોમાસું શરૂ થવાનું હોય એના પહેલા આપણને સમાચારોમાં જાણવા મળે કે પ્રી મોન્સૂન કામગીરીની શરૂઆતને હવે સુરતમાં પાણી નહીં ભરાય ને આવું તેવું. આ હમણાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઈ ત્યારે ભાજપના લોકો સ્ટેજ ઉપર ચડી ચડીને દાવાઓ કરતા હતા કે સુરતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ પ્લાનિંગ કર્યું છે એ મુજબ સુરતમાં હવે ક્યારેય પાણી આવશે નહીં. હવે દાવાઓ થઈ ગયા, ચૂંટણી જીતી ગયા, 120 માંથી 115 સીટો આવી ગઈ, 1.5 મહિના સુધી તો મેયર નહોતો મળ્યો. એટલે હવે જ્યાં સુધી મેયર ન મળે ત્યાં સુધી તો કશું કઈ લેવા દેવા નહીં. એટલે મેયર આવી ગયા, 15 દી થયા, વરસાદ આવ્યો અને સુરત પોણું સુરત ડૂબી ગયું. લોકોના લાખો કરોડો રૂપિયાનો એક બિલ્ડિંગમાં, જે બિલ્ડિંગનો વિડીયો વાયરલ થયો તો એ પોતાર આર્કેડમાં 200 કરોડનું નુકસાન છે. અને પછી અહીંયાના અમારા ગૃહમંત્રી આખો વિસ્તારમાં આંટો મારી અને હીરોગીરી કરવા માટે નીકળી ગયા. 6800 રૂપિયા કેશ ડોલ પકડાવવા માંડ્યા. હવે ભાજપના લોકો એમાંય કમિશન ખોરી કરવા માંડ્યા. 6800 આપતા હતા, અમુક વિસ્તારમાં 5000 જ મળ્યા, એટલે 1800 ની કટકી એમાંય થવા માંડી. એટલે માત્ર ને માત્ર સુરતમાં જે કામગીરી ચાલી રહી છે એ રોડ કાર્પેટની કામગીરી હોય, એ ખાડીની કામગીરી હોય કે વિકાસની વાત કરતા હોય તો એમાં નવા કોન્ટ્રાક્ટરો આપવાના, કોન્ટ્રાક્ટો આપવાના અને કોન્ટ્રાક્ટમાંથી કેવી રીતે કટકી અને ખાઈકી મેળવવાની. અને હમણાં ચોમાસું આ 4 મહિના છે તો 8 મહિનામાં જે લોકો આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો હોય એ દર 4 મહિનામાં બારો આવે. આ બધું જે અત્યારે દેખાઈ રહ્યું છે ને, આ સમગ્ર ગુજરાતની આ જ હાલત છે. આ માત્ર સુરતમાં આવું છે નહીં. ગઈકાલે મેં એક સોશિયલ મીડિયામાં વિડીયો બનાવ્યો હતો. કોઈ ભાજપના વ્યક્તિ કહે છે કે જુનાગઢનું નામ બદલી અને ખાડાગઢ કરી નાખવું જોઈએ.
ઇવન હવે હાઈવેની પણ બધે જ પરિસ્થિતિ આ છે. પછી નેશનલ હાઈવે ઓથોરિટીના હાઈવે હોય કે રાજ્ય સરકારના હાઈવે, બધે જ આપણે ડિસ્કો કરતા કરતા ચાલવાનું. આમ ગણો તો ગોઠણ સુધીના ખાડાઓ રોડ ઉપર પડી જશે અને આપણા વાહનો એમાં આપણી કારો ઢસડાશે, એમાં એક્સિડન્ટો થશે, પણ કશું કઈ લેવા દેવા નથી. માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવો, પૈસા કમાવા અને કોન્ટ્રાક્ટરો પાસેથી કેવી રીતે કમિશનો મેળવવા, આજ ભાજપ શાસકો અને અધિકારીઓ ની આ જે કામગીરી ચાલે છે એના લીધે ગુજરાતની જનતા હેરાન થાય છે. અને સુરતમાં તો ત્યાં સુધી કહેવું પડે કે સુરત મહાનગરપાલિકાનું બજેટ 11,000 કરોડ, સાથે સાથે રાજ્ય સરકારની સહાય આવે, કેન્દ્ર સરકારની સહાય આવે. હવે સુરતમાં મહાનગરપાલિકામાં ભાજપ શાસકો કેવો વહીવટ કરતા હશે તો દર 2-4 વર્ષે, 1 વર્ષે સુરત મહાનગરપાલિકાની જે મોંઘામાં મૂલી જગ્યાઓ છે એ પાછી પાલિકાની તેજોરીમાં પૈસા ન હોય તો એને વેચવા કાઢવી પડે. એટલે આ પ્રકારના વહીવટો ચાલી રહ્યા છે, જેના લીધે મોટી મોટી ટીવીઓ ઉપર, મીડિયામાં અને જાહેરાતોમાં તો વાતો થાય, પણ વાસ્તવિક પરિસ્થિતિ રસ્તા ઉપરની, ગ્રાઉન્ડ ઉપરની કંઈક જુદા પ્રકારની છે ને એના લીધે સામાન્ય માણસ પીસાય અને પીડાય છે. અને અત્યારે જે વિડીયો જે છે એ પણ ઈચ્છાપોર એરપોર્ટ રોડનો જ છે કે એક પોશ એરિયા ગણાય છે. તો જો એ રોડનો વિડીયો વાયરલ થતો હોય ને એ રોડની આવી હાલત હશે તો પછી સુરતના જે અંદરની જે સોસાયટી છે કે જે પણ નાના મોટા વિસ્તાર છે તો ત્યાં શું હાલત હશે? બેન, વરાછા વિસ્તાર હોય કે કતારગામ વિસ્તાર હોય કે પૂણા વિસ્તાર હોય, વરાછા વિસ્તારમાં ખાડી આસપાસનો જે વિસ્તાર છે ત્યાં દર વર્ષે બિચારા અધ્ધર શ્વાસે એ લોકો રહે છે. આના પહેલા 350 કરોડ રૂપિયા આ લોકોએ ખાડી પુલને, ખાડી સફાઈના નામે લોકો પૈસા વાપરી નાખ્યા. તાપી શુદ્ધિકરણના નામે 1,000 કરોડ રૂપિયા ગયા. ન તાપીનું શુદ્ધિકરણ થયું, ન ખાડીનું એક્રોચમેન્ટ દૂર થયું કે ખાડી સફાઈ છે. અત્યારે પાછું પૂર આવ્યું એટલે નવા 500 કરોડ રૂપિયા, એટલે ટોટલી આપણે ગણીએ ને તો 1850 કરોડ રૂપિયાનો ધુમાડો થયો. હવે આવતા વર્ષે ફરીને 8 તારીખે આપણે ડિબેટ કરશું, આની આ જ પરિસ્થિતિ છે. આ નવા 500 કરોડમાંથી કેટલા કરોડો રૂપિયા ઘરે લઈ જશે. અને દર વખતે ચૂંટણી આવે એટલે ભાજપના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, વિધાનસભાની હોય કે લોકસભાની હોય, ભાજપના લોકો સુરતના ખાડી જ્યાં પસાર થઈ છે આ વિસ્તારમાં, આ લોકોનો એક જ એજન્ડા અને મુદ્દો હોય છે કે આ ખાડીનો અમે હવે ખાડીનું પુરાણ કરાવી દઈશું, ખાડીને પેક કરી દઈશું. વર્ષો થઈ ગયા વાતને. અમારે પેલા તો અમે નાના હતા, અમે છોકરાઓ હતા, હવે અમારી એવડા છોકરા થઈ ગયા ત્યારથી મેં આ વાત સાંભળવી છે. છેલ્લા 25 વર્ષથી આ સમસ્યાનું નિરાકરણ નથી આવી રહ્યું. કારણ શું? એમાં એવું છે કે ભાજપના લોકોને સમસ્યા ઊભી થાય ને એમાં વધારે રસ છે. સમસ્યા ઊભી થાય તો એ સમસ્યાના નામે સરકારી જે તિજોરી છે એમાંથી એ સમસ્યાનો ઉકેલ લાવવાના નામે નવા ટેન્ડરો બહાર પાડવાના અને પછી એમાંથી કમિશન અને કટકીખોરી કર્યા કરવાની. એટલે ઘણી વાર તો કેવા પ્રશ્નો બને છે કે 2 મહિના પહેલા કે 1 મહિના પહેલા રોડ બન્યો હોય, હવે રોડ બનતા પહેલા નહીં ખબર હોય, રોડ બની ગયા પછી મહિના પછી આ લોકોને યાદ આવે કે ગટર તો ભૂલાઈ ગઈ છે. એટલે 2 મહિના પહેલા કરોડો રૂપિયા, લાખો રૂપિયા નાખીને જે રોડ બનાવ્યો હોય એ રોડને ખોદી કાઢવામાં આવે. એમાં પાછું ગટરનું કામ થાય તો એમાંય આ લોકોની ભાજપવાળાની કમિશન ખોરી હોય. હવે પાછો નવો રોડ એના ઉપર બને, નવા લાઇટના પોલ નાખે, એમાંય કમિશન ખોરી. એટલે માત્ર ને માત્ર લોકોના ટેક્સના પૈસા, કાળી મહેનત મજૂરી કરી પરસેવો પાડીને લોકો ટેક્સ જે ભરે છે એ ટેક્સના પૈસામાંથી કેવી રીતે ભ્રષ્ટાચાર કરવો, કેવી રીતે કટકી અને કમિશન ખોરી કરવી. અને સમસ્યાઓ આમ ગણો ને તો આ પૂર જે આવ્યું આપણને એવું લાગે, સામાન્ય માણસને કેવું થાય કે પૂર આવ્યું આપના માટે દુઃખની લાગણી, તો આ લોકો માટે ઉત્સવ આવ્યો ગણાય. કારણ કે જ્યાં હવે જે લોકોએ કોવિડ મહામારી કહેવાય એમાંય તે ઇન્જેક્શનોમાં કમિશનખોરી કરી હોય, દવાઓમાં કમિશનખોરી કરી હોય, બેડો અપાવવામાં કમિશનખોરી હોય, અને મોટા ભાગે ઇન્જેક્શનોની કાળાબજારીથી લઈને જેટલી જગ્યાએ જે આરોપી પકડાના હોય બધા જ ભાજપના કાર્યકર્તાઓ એના પેજ પ્રમુખોની જ બધા આંટા મારતા. એટલે ભાજપના લોકોને
બસ માત્ર ભ્રષ્ટાચારમાં એટલે રસ એવું છે. કહી શકાય એના કે લીધે વિકાસ જે છે એ માત્ર કાગળ પર જ છે. વિકાસ માત્ર કાગળ ઉપર છે, જાહેરાતોમાં છે, અને ભાજપના લોકોની સ્ટેજ ઉપર ચડી જાય તો એના ભાષણોમાં વિકાસ છે. બાકી વાસ્તવિક પરિસ્થિતિ, ગ્રાઉન્ડની પરિસ્થિતિ કંઈક જુદા પ્રકારની છે. ઠીક છે, ભાજપના ક્યારેક બે ચાર લોકો એવા છે કે ક્યારેક આવી વાત કરી દે ત્યારે વિકાસ થોડોક બહાર નીકળતો હોય છે. બાકી તો વિકાસ વિકાસ કરીને ચાલવા દેવાનું. આ દેશ આમ નામ ચાલે છે, રામ ભરોસે, આવી રીતે ચાલતું રહેશે. અને આ જે વિડીયો વાયરલ થયો છે તો પછી જે સાંસદના જે પીએ છે તો એમણે એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે આ વિડીયો જે છે એ ખૂબ અંગત રીતે ત્યાંના જે કમિશનર અને મેયરને મોકલવા માટે બનાવેલો હતો. હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર કેવી રીતે વાયરલ થયો છે તેની તેમને કોઈ જાણ નથી. તો શું આ વિડીયો જાણી જોઈને લીક કરવામાં આવી શક્યો હશે? તો એમાં કેવું હોય, આ લોકો ભાજપ વાળાને કેવું થાય કે પોતાની સરકારો ઉપર, પોતાના આંતરિક કામ ઉપર વિખવાદ હોઈ શકે છે. વિખવાદ તો એ લોકોમાં જૂથબંધી તો ખૂબ ચાલે છે. કારણ કે સુરતમાં કેવું છે કે સુરતમાં જે અમદાવાદનું ગાંધીનગરનું જે કમલમ છે ને, એમનું કેવું એવું છે કે સુરત મહાનગરપાલિકાનું કમાન્ડ, એનો વહીવટ, એમાં કમિશન ખોરીમાં તમારે અહીંયા ફંડ મોકલાવાનું છે. અહીંયા બીજા જે એવા બેઠા છે, CR પાટીલ, તો એમનું કેવું એવું છે કે ભાઈ મહાનગરપાલિકા ઉપર મારું ચાલવું પડે. બીજા અમારે ગામનાનું નેતા બહુ વધારે છે અહીંયા. હર્ષભાઈ સંઘવીનું એવું કેવું છે કે SMC માં જો ને નાસિરનગર વાળો મામલામાં કેવું છે કે ભાજપના લોકો અંદરો અંદર ઝઘડી રહ્યા છે. એટલે કોણ મહાનગરપાલિકા ઉપર સત્તાખોરી કરે, કોણ એનો પાવર ચલાવે, અને કોણ કોન્ટ્રાક્ટોમાં, અને કોણ પોતાના મળતિયાઓને, કોન્ટ્રાક્ટરોને બધાને કામો અપાવે કે ટેન્ડરો અપાવે ને એમાંથી કોણ કમિશન મેળવે, આ એની લડાઈ છે. ભાજપના લોકોની લડાઈ લોકો માટેની કોઈ લડાઈ નથી કે લોકોની સમસ્યા, લોકોનો સુરતનો વિકાસ થાય, કે લોકોની સમસ્યાનો ઉકેલ આવે, એની કોઈ લડાઈ નથી. ભાજપના લોકોને એકબીજાને પોતપોતાનો દબદબો ચલાવવો, પાવર ચલાવવો, અને એ સત્તાનો પાવર અને દબદબો ચલાવી અને એમાંથી માલ મારી જવો, બસ આ ભાજપ વાળાનો ધંધો છે. હવે ગોવિંદ કાકાના પી અને ગોવિંદ કાકાને વિડીયો રિલીઝ થયા પછી એવો ડર લાગ્યો હોય આ તો મને ગાળ પડશે ઉપરથી, દિલ્હીથી, એટલે પછી હવે અત્યારે ફેરવી તોલવું. એટલે ભાજપ વાળાનો આજ મોટો તકલીફ છે ને કે ક્યારેક પોતાની વાત કોઈ સાંભળતું ના હોય એટલે બિચારા દાજમાં બોલી તો જાય, પણ પછી સવારમાં બોલેલું હોય તો બપોરે પાછું એમાં પાણી ફેરી જાય છે. એટલે ભાજપમાં લોકોમાં કોઈ નીતિ, નિષ્ઠા, પ્રામાણિકતા જેવું કશું કઈ છે ને, એનું આ પરિણામ છે. અને રાજ્યના આપણા જે નાયબ મુખ્યમંત્રી છે તેઓ પણ સુરતના છે, હર્ષ સંઘવી. તો એમના જ વિસ્તારમાં જો સ્થિતિ આવી છે તો ગુજરાતના જે આંતરિયાળ વિસ્તારો છે તો ત્યાં સ્થિતિ શું હોઈ શકે છે? એમાં એવું છે, અહીંયા અમારા સુરતના ગૃહમંત્રી છે ને, તો સુરતના ગૃહમંત્રીને વાલા થવા માટે અમારા અહીંયા પોલીસ સ્ટેશનોમાં હોડ લાગી છે. PI લેવલના હોય કે PSI લેવલના હોય કે કોન્સ્ટેબલો લેવલના હોય કે ACP કે DCP લેવલના હોય, તો માની લો કે ગૃહમંત્રીનો જે વિસ્તારમાં આ ગૃહમંત્રી એવું કે ભાઈ મારે વરાછા વિસ્તારમાં આટો મારવો છે, વરાછા વિસ્તારમાં 5 વ્યક્તિઓ ગૃહમંત્રીની વિરોધમાં બોલી ગયા હોય કે અગેન્સ્ટમાં બોલી ગયા હોય કે સરકાર કે ભાજપના વિરોધમાં બોલી ગયા હોય, તો એ 5-25 પોલીસ વાળાનું ટોળું પેલા એ ભાઈને મળી લે, એને ખૂબ એની રીતે કન્વિન્સ કરી લે, બધી ભાષામાં એને સમજાવી દે. પછી ત્યાં ગૃહમંત્રીને બધું ઓકે થઈ જાય એટલે ગૃહમંત્રી એમના સોશિયલ મીડિયાની ને PR ની આખી ટીમ લઈ અને સીન સપાટા કરવા પહોંચી જાય. અને જે ભાઈ જે બોલાવ્યું હોય, હવે બિચારો ગૃહમંત્રીને એટલું બધું પોલીસ, હવે વેપારી લાઈનનો માણસ હોય, સામાન્ય ધંધો કરતો હોય, તો એને એવું હોય કે આ લોચા લફડામાં મારે ક્યાં પડવું, પોલીસ સ્ટેશનના ધક્કા મારે ક્યાં કરવાના. એટલે બિચારો પછી પાછો ગૃહમંત્રી એની હારે ચાની ચૂસકી મરાઈ લે. પણ હું તો એવું માનું છું કે ભાઈ જે એવું બોલી ગયા હોય ને એ બેશરમ ના કહેવાય, બેશરમ ગૃહમંત્રી કહેવાય. બેશરમ તો ગૃહમંત્રી કહેવાય કે એને એ ભાઈને મળવા જવું પડ્યું કે તમે બોલી ગયા. તો એક વાત તો સાબિત થઈ ને કે લોકોમાં એટલો ગુસ્સો છે અને ગૃહમંત્રીને જાણ થઈ ત્યારે ગૃહમંત્રીને ત્યાં જવું પડ્યું. પણ એ કે કેટલું 50 જણાનું પોલીસનું ટોળું લઈને પછી પાછું સોશિયલ મીડિયામાં રીલું બનાવવાની ને સીન સપાટા કરવાના. એટલે હીરોગીરીથી દેશ ન ચાલે, સુરત ન ચાલે કે ગુજરાત ન ચાલે. એટલે ભાજપના લોકોને મેનેજમેન્ટ કરવું, PR કરવું, જાહેરાતો કરવી, એડવર્ટાઇઝ કરવું, એમાં સોશિયલ મીડિયામાં પછી ઇન્સ્ટાગ્રામમાં બધું વિડીયો ચલાવવા, એવા બધામાં બહુ રસ છે. કામમાં કોઈ રસ નથી, અને કામમાં રસ નથી એના જ આ બધા પરિણામો. આમ આદમી પાર્ટી બેન ગુજરાતમાં ક્યારે હજી અમે પાપા પગલી કરીએ છીએ. અમે સુરતમાં વિરોધ પક્ષની ભૂમિકામાં હતા ત્યારે આખા ગુજરાતની મહાનગર લોકો એવું કહેતા હતા
કે વિરોધ પક્ષ તો સુરત મહાનગરપાલિકા જેવો હોવો જોઈએ કે જે રીતે 5 વર્ષ અમે કાન પકડીને આ લોકોના કામ કરાવ્યા છે અને હજી પણ અમારા જેટલા પણ કોર્પોરેટરો જીત્યા છે, આજે પણ પૂર આવ્યું ત્યારે પણ જે આપણને જેસીબી લઈને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સેવા કરતા દેખાણા અને હજી પણ અમારા ચાર જણા જીતીને આવ્યા છે, પણ 40 જણા જેટલો વિરોધ મહાનગરપાલિકામાં કરી રહી છે. ત્યારે જ સુરતના લોકો અત્યારે કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી વિરોધ પક્ષમાં મજબૂત રીતે આવી હોત અથવા તો સત્તામાં આવી હોત ને તો આ જે પાણીનો ભોગ બનવું પડ્યું તે ન બનવું પડે. તો આજે આપણી સાથે ચર્ચામાં જોડાવા બદલ યોગેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર.